ગુજરાતની અંદર ચારે તરફ ખનિજ માફિયાઓ બેફામ બન્યા છે. એ વલસાડનો વિસ્તાર હોય કે ગોધરાનો વિસ્તાર હોય કે ખેડા જિલ્લાનો વિસ્તાર હોય. આજે કમનસીબીથી આપને જણાવવા જઈ રહ્યો છું કે ખેડા જિલ્લાના માતર તાલુકાનું હૈદરાબાદ ગામ, અને એમાં એક વ્યક્તિને શંકા કરવામાં આવી એક વ્યક્તિ પર કે હું માટી કાઢું છું એનું એ ધ્યાન રાખે છે, અને એવી શંકાના આધારે એ વ્યક્તિને ફોન કરીને બોલાવવામાં આવે છે અને તેને ઢોર મારવામાં આવે છે. આજે આ વ્યક્તિ દવાખાનામાં છે, પરંતુ આ સમગ્ર બાબતના પડઘા હૈદરાબાદ ગામની અંદર ખૂબ ઘેરા પડી રહ્યા છે. વર્ષોથી ભાઈચારાથી સાથે રહેતા આ ગામની શાંતિને ડોળવાનો કોઈક વ્યક્તિએ પ્રયાસ કર્યો છે. એ પ્રયાસને કોઈ પણ સંજોગોમાં સાખી ના લેવાય એવી ગામ લોકોની લાગણી અને માંગણી છે. આપણી સાથે આજે ગામના ભૂતપૂર્વ સરપંચશ્રી જ્યારે બેઠા છે, ત્યારે આ ગામની ભાઈચારાની લાગણી અને માંગણી શું છે તે અંગે તેમની સાથે વિગતે ચર્ચા કરીશું. સરપંચશ્રી, આ બનાવ જે બન્યો તે વખોડવા લાયક છે, અને તેના અંગે આપ શું કહેવા માંગો છો? આ બનાવ બન્યો અમારા ગામમાં દુઃખદ ઘટના બની છે, અને આવું કદી બન્યું નથી. અને અમારા જે ગામમાં જે અમારા જે કાકાના જે ભાઈ છે એને હુમલો કરે એ ખોટી વાત છે, અને અત્યારે વાતાવરણ ગામનું ડરે જાય એવો પ્રશ્ન થયો છે. અને એને સરકાર તરફથી કોઈ સારો કોઈ પક્ષને ન્યાય મળે એ અમારી લાગણી દુભાય નહીં, અને જેને સચોટ પગલાં લેવામાં તંત્ર તરફથી એ અમારી રજૂઆત છે. આજથી કેટલાક સમય પહેલા જ્યારે ગામની ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત થઈ, ત્યારે સરકાર દ્વારા આ ગ્રામ પંચાયત સમરસ બન્યું હતું. અને જ્યારે સમરસ બન્યું ત્યારે ગામના હિન્દુ લોકોની લાગણી હતી કે અમારા ગામની અંદર વિકાસ થાય અને મુસ્લિમો પણ અમને સહકાર આપે. એ સહકારની ભાવનાથી અઢી વર્ષની વહેંચણી કરવામાં આવેલી, અને આપણી સાથે રહેલા સરપંચ પણ એ સમયે સૌપ્રથમ સરપંચ તરીકે પદ નિભાવેલું. ત્યારે ગામના ગોચરનો પ્રશ્ન એ કોઈ બન્યો નહોતો, અને હવે જ્યારે ગોચરના પ્રશ્નની બાબત આવે છે અને ગોચરના પ્રશ્ન અંગે કોઈ લડત આપે છે, ત્યારે આ લડતમાં આપણે પૂછીએ સરપંચને કે ગામ લોકોનો સહયોગ કેવો રહેશે. ગામ લોકોનો સહયોગ પહેલાં તો આવું કંઈ બન્યું નહોતું, અને પણ હવે જે પણ લોકશાહીનો ઉપયોગ લોકો જેમ કે ભાઈ જાગૃત તરફ પ્રજા થઈ જાય અને એમ કે રજૂઆત કરે તો કે આવું થાય તો એને અમે આવું આમ મારા નિશાને બનાવે છે, એટલે લોકો પબ્લિક ગભરાય કોઈ રજૂઆત કરે તો. આપણે જોયું તે પ્રમાણે હૈદરાબાદ જેવા નાના ગામની અંદર પણ માટી ચોરી થતી હોય, અને એ માટી ચોરીના જે ચોરો હોય એ લોકો બેફામ બન્યા હોય. તો હવે સમય આવી ગયો છે પોલીસ તંત્ર માટે, સરકારના જવાબદાર તંત્ર માટે, કે જો આવા માટી ચોરીમાં કોઈ પણ વ્યક્તિઓ સંડોવાયેલા હોય તો તે લોકોની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. ચૂંટણી આચારસંહિતા ચાલતી હોય અને કોઈ પણ વ્યક્તિ કાયદો હાથમાં લે, અને એક તરફ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી એવું કહેતા હોય કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો, તો અમે આ માધ્યમથી હર્ષ સંઘવીને પણ કહેવા માંગીએ છીએ કે ખરેખર આ ગામની અંદર કાયદાનો સાચો ઉપયોગ થાય અને પબ્લિકને કાયદાનો ફાયદો થાય એવી કલમો સાથે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી આ માધ્યમથી અમારી વિનંતી છે. માતર તાલુકાનું હૈદરાબાદ ગામ, અને આજે આપણે આ ગામની મુલાકાત એટલા માટે લેવી પડી કે થોડાક દિવસો પહેલાં આ ગામની અંદર કેટલાક લોકોએ એક રિક્ષા ચાલક પર હુમલો કર્યો અને રિક્ષા ચાલક ઘવાયા. બનાવની વિગતો મુજબ જાણવા મળ્યા મુજબ આ રિક્ષા ચાલક પોતાની રિક્ષા લઈને પોતાના મિત્ર સાથે ઘરે આવ્યા, અને કોઈક વ્યક્તિનો ફોન આવતા તેઓ ફોનના આધારે તે વ્યક્તિને મળવા ગયા. ત્યારે જાણવા મળ્યું કે ફોન કરનાર વ્યક્તિ એ ગામના ભૂતપૂર્વ સરપંચ હસનભાઈ હતા, અને જેથી કરીને તેઓ મળવા માટે ગયા, અને મળવા માટે ગયા બાદ તેઓની પર હુમલો થયો. આ બનાવ અંગે આપણે વધુ વિગતો તેમની સાથે ગયેલા ભાઈ સાથે લઈશું. શું નામ છે ભાઈ આપનું, અને બનાવમાં શું બન્યું હતું? મારું નામ જતીન કુમાર કનુભાઈ ચૌહાણ છે. હું હૈદરાબાદનો જ રહેવાસી છું. દેગામ ગામપુરાથી અમે હૈદરાબાદ તરફ બાજુમાં આવતા હતા રાત્રિના સમયે. ત્યાં ગૌચરમાં કંઈક ખોદકામનું કામગીરી ચાલુ હશે. ત્યાંના જે ભૂતપૂર્વ જે સરપંચ છે એમને મને રાત્રે એ સમયે ફોન કર્યો કે તમે રાત્રિના સમયે મારા જે વાડી બાજુ તમે કે ખેતરોમાં ચેક કરવા માટે આવો છો કે એ બાબતે એમને ફોન કર્યો. ફોન કરીને રૂબરૂ અમને ત્યાં આગળ બોલાયા ફોન કરીને, અને જે મણિભાઈ છે એને કીધું કે તમે તલાટીને 2 દિવસ પહેલાં પણ રજૂઆત કરેલી, મારા કામગીરીની તમે દેખરેખ રાખો છો.
તે બાબતે મણિભાઈ ઉપર જાનલેવા હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાની અંદર મણિભાઈ પર કોણે હુમલો કર્યો અને હુમલો કેવી રીતે કરવામાં આવ્યો? ભૂતપૂર્વ સરપંચ હસન મિયા, એમનો જે છોકરો છે એનું નામ તો નથી ખબર, ફિરદોસ કરીને છે. પછી એમનો જમાઈ અને એમનો ભાઈ મોહમ્મદનો છોકરો અને એમનો જમાઈ પણ છે અને બીજા પણ થોડા ઘણા છે. આ હુમલામાં કોઈ હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો કે ગરદાપાટુનો માર મારવામાં આવ્યો કે હાથથી માર મારવામાં આવ્યો? ગરદાપાટુનો માર મારવામાં આવ્યો છે. આ હુમલા બાદ આપે શું કર્યું? હુમલા બાદ જે મણિભાઈ છે તેમને બાઇક ઉપર ઘરે લઈ ગયો. તો થોડીક જ વારમાં 108ને ફોન કરીને 108 બોલાવી લીધી. નડિયાદ સિવિલમાં અત્યારે ટ્રીટમેન્ટ કરાવે છે. અત્યારે આપણે જાણ્યું તે મુજબ ગામના એક રિક્ષા ચાલક પર હુમલો થયો. રિક્ષા ચાલકના પરિવારમાં પોતાનું ગુજરાન ચલાવી શકે તે રીતે રિક્ષા ચલાવીને ગુજરાન કરતા હતા. હાલમાં આ પરિવારના વ્યક્તિ પોતે હોસ્પિટલમાં છે, સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આપણે તેઓના ભત્રીજા પાસેથી તેમના પરિવારની વિગતો મેળવીશું અને હાલમાં પરિવારની પરિસ્થિતિ શું છે તે અંગે માહિતગાર થઈશું. શું નામ છે ભાઈ આપનું? મારું નામ નરેશકુમાર નટુભાઈ ચૌહાણ છે અને હાલ મારા કાકા એ રિક્ષા ચાલવીને એમનું ગુજરાન ચલાવતા હતા અને ત્યારે હું બહાર આવ્યો તો મને આ રીતે સમાચાર મળ્યા તો ત્યાં ઘરે આવ્યો અહીં ઘરે. ત્યારે તો અહીંયા કરાવી દેવું તો તેમને ચક્કર આવીને ત્યાં બેભાન થઈને પડી ગયા હતા. તો 108 આવી એમાં બેસાડીને ત્યાં આગળ લઈ ગયા આપણે સિવિલમાં. તો સિવિલમાં જે છે ને ત્યાં આગળ ટ્રીટમેન્ટ ચાલુ છે અત્યારે બી એમને ફોન કર્યો તો થોડી હાલત ગંભીર હોય એવું લાગે છે. તો પછી મેં પછી અહીંયા આગળ બધા જે આગેવાનો હતા એમને એટલે જાણકારી કે આ રીતે સિચ્યુએશન છે. હાલમાં ગુજરાતમાં ચૂંટણી સંદર્ભે આચારસંહિતા ચાલી રહી છે. 4 વ્યક્તિથી વધારે ભેગા થવું તેવું પણ જાહેરનામું કલેક્ટરશ્રીએ બહાર પાડેલું છે. રાત્રિના સમયે જ્યારે રમઝાન મહિનો ચાલી રહ્યો હોય ત્યારે માતર પોલીસ દ્વારા પણ અગમચેતીના ભાગરૂપે શાંતિ સમિતિની મિટિંગ બોલાવવામાં આવેલી ને તેમાં પણ જાહેરાત કરવામાં આવેલી કે રાત્રિના સમયે કોઈએ એકઠા ન થવું. સરપંચ જેવા હોદ્દા પર રહેલ વ્યક્તિ ગામના નાગરિકને ફોન કરીને બોલાવે અને તેની પર હુમલો કરે તો એ કદાચ એવું કહી શકાય કે લોકસભાની ચૂંટણી સંદર્ભે જે આચારસંહિતા અમલી છે તેનો ભંગ પણ થયેલો કહેવાય. હાલની અંદર આ પરિસ્થિતિમાં માતર પોલીસ દ્વારા તપાસ ચાલી રહી હોવાનું રટણ રટવામાં આવે છે. પરંતુ હવે જોવું એ રહ્યું કે આવો હુમલો જ્યારે ચૂંટણી સંદર્ભે બન્યો છે અને આવો હુમલો જ્યારે માટી ચોરીની બાબતની શંકાના આધારે બન્યો છે ત્યારે સરકારના તંત્ર દ્વારા ચોક્કસ કાર્યવાહી થાય છે કે કેમ, તેમજ આ માટી ચોરી બાબતની જો કોઈ પણ ફરિયાદ હોય તો તલાટી શ્રી બીનુ સંકેલે છે કે તેમના ઉપલી અધિકારીઓને જાણ કરી અને જે તે પોલીસ તંત્રને ફરિયાદ કરે છે કે કેમ, તે આવનારો સમય જ કહેશે.